બબે પપ લઈ લીધા છે ને આમ જોવો નાસ્તો કરી લઈ આ કોઈ નથી પીવું જોવો કોઈ નથી પીવાનું બધા જોવો ટાઈટ ના ઠરી ગયા છે આ બધા છે ને આવો હરેકમાં કોઈ કોટ ન પહેર્યો બરોબર ભઠ્ઠો કર્યો ને પછી બધા આવડા બધા ટાપે અત્યારે છે ને બધા હાવ ઠરી ગયા ગાડી દીધા જગાડીનું કહો હાલો બધા હાલો હવે વહેલા સુધી પૂગી પેલા ને પછી નીકળી તો બધા છે ને લાઈનમાં ગોઠવાઈ ગયા છે ચા પીવા અને તો આપણે પોરો ખાઈ લઈને પછી પાછા પોપટલાલ અમારા લાભુ મોટા ભાઈ આવી ગયા છે હાલી નો ભાઈ તો આપણે છે ને બધા તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે ગુડ મોર્નિંગ તો ન કરે અત્યારે સાંજ પડી છે જાય છીએ બગદાણા થોડાક શોર્ટ વિડીયો તમે જોઈ લીધા હશે ને બધા ઓલા પણ ઊભા છે અડધા એવડા બધા બહુ ઉતાવળ છે ને જો બધા છે ને થઈ ગયા છે તાર ને વ્યાવા છે બધા હાલીને જવાનું છે કોઈ દિવસ આપણે હાલીને તો નહીં જા પહેલી વાર જઈ છે હે આ ભાઈ ને હાલવાનો શોખ છે કેટલો હાલે ને એ તો એને ખબર પડશે તો આમ જો આ નવા લુગડા પહેરીને થઈ ગયા છે તૈયાર તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ તો આપણે છે ને બગદાણા હાલીને જવાની આપણે કોમેન્ટ તમે બધા 5 મિનિટની માઇલ પર પૂરી કરી નાખી લાઈક ને કોમેન્ટ તો બધા છે ને આપણે જવાનું નહોતું આ તો પછી બધા જાય ને એટલે આપણે હાલો જઈ આવીએ તો બહુ જવાની ઈચ્છા નહોતા તો તમે બધી કોમેન્ટ કરીને એટલે જઈ આવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઠેઠ લગન તમને બતાવતો જાય તો આપણે છે ને 1.5 કિલોમીટર હાલી ગયા છીએ તો બધા છે ને આગળ પાછળ એટલે હારે ચાલવાનું છે આપણે બધાને ને એન કરે બધા છે ને હાઈલા આવે છે વાહે તમને 32 આ લગન દેખાય ને ના લગન અમે 13 જણા તો આપણે છે ને ચા પાણી આગળ એક ભાઈ હાથ કર્યા છે ચા પાણી પી લીધા ને પાછા આમ બધા છે ને હાલવા મળ્યા છે હજી તો છે ને ભગુડા નથી આવ્યું તો ભગુડાથી આપણે હાલવાનું છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે છે ને પાણી પીવા ઊભા છીએ ને જો ઓલા પણ છે ને પાણીનો એક કેરબો છે નર્મદાનું પાણી છે બધા પાણી પી લીધું છે ને આપણે પાણી પી લીધું છે ફૂલે ફૂલ હવે છે આગળ પીવું થાય તો આપણે છે ને મેન પોરો ખાઈ લીધો છે અહીંયા ને ખાવાનો છે બાકડા ને એવું સારું છે ને આ ટાઈપનો રોડ છે તમે જોવો તો બધા ઓલા પણ ગોઠવાઈ ગયા છે તે સામે લગન 8 બાકડા છે 8 રોકી લીધા તો અત્યારે 12:30 વાગી ગયા છે ને હજી અમે હાલી છીએ ત્યાં પોરો તો ખાધો જ નથી હજી તમે જુઓ તો રાતના છે ને 12:30 એટલે 12:35 થઈ ગઈ છે આ ભાઈ જો હોટેલી આ બધા છે ને પંપ ભૂમાટી જાય છે કઈ ગા હાલો બધા છે ને હે બાપા સીતારામ ના બગદાણા ધામ હાલો જાય દર્શન કરવા તો આયા છે ને પૂજાને બધા ડેટકા થઈ ગયા છે આમ તો ભાઈ બધા કેમ બેઠા બધા હાલ કરે છે તો ભાઈ તો બધા હાવ થાકી ગયા છે પણ મને તમારા બધાનો સપોર્ટ છે ને મને થાક લાગે જ નહીં ને આ એકવાર તો કેદારનાથ જઈ આવ્યો છો આ સિઝનમાં પણ કેદારનાથ જવાનું છે ફાઇનલ છે તો સપોર્ટ કરજો તમારાથી થાય ને એટલો બંધન તો છે ને અમે ગમે ના ગોચ આવીએ પણ છા બનાવવા વાળામાં તો પેલી જ ભૂલાઈ ગયા નગરે કાળી બનાવીએ છાની ભૂકીને એવું લાવવું પડે કા નથી લાવ્યા તો બધા જવા બેઠા છે ને પાણી પીવો છે આપો બધાને આપો એક ઘૂંટો આપો ને સ્પેશિયલ છે ને બધા વિશે ખાલી 2 જ બોટલ લીધા ઉપાડે કોણ તો કેમ મોરસ તો લાવ્યા પણ ભૂકી ભૂલાઈ ગઈ ઠેલામાં મોરસ તો નાખી એટલે કોક ને આવું કાક ચક્કર બક્કર આવ્યો હોય ને તો મોરસ ખવડાવવા થાય હાટો આપણે સ્પેશિયલ પેલા બંદોબસ્ત કરી દીધો તો આયા છે ને હવે લડતા હાલવા મળ્યા છે અમુક લોકો આમ જો ભાઈ લટડિયા ખાતા જાય ને જાય છે ફફડાટી ભાઈ એ થોડા ઊભા રહે આપણી વાટે ન ઊભા રહે ઘડીક આન કોર ને અત્યારે હાલવાની મજા આવે રસ્તો સારો બની ગયો છે ને ત્યાં છે ને ખાબા ખડિયા છે ને કતો રસ્તો છે ને નવો બની ગયેલો છે ને બધા જોવો પપડાટી હાલે છે ને મેપમાં જોયું ને ત્યાં 5 વાગ્યામાં પૂગી જવું એવું કહે છે પણ અમારે તો 7 જ વાગશે તો આપણે છે ને લાંબા થઈ ગયા છીએ બધા છે ને બધા ખાટલા કરીને બેસી ગયા 3 ખાટલા હતા ને એમાં બધા બેસી ગયા જો તો ઓલા ખાટલે બેસી ગયા છે આ બેસી ગયા છે ને પછી છે ને આ ખાટલે મેન માણા બેઠા છે તમે જુઓ તો આવડા છે ને ફૂલે ફૂલ હવે નાસ્તો કરવાના શા છે તો હાલો નાસ્તો કરી લઈ આપણે તો પીવાનું છે રેડ બુલ હા તો આપણે છે ને પપ લઈ લીધા છે બધાએ છે ને 2 પપ લઈ લીધા છે ને આમ જુઓ નાસ્તો કરી લઈ આ બેન ને છે ને છેલ્લે રાખ્યા છે ના જુઓ આ બેન કઈ જગ્યા કહેતા છે કે ભૂખ લાગી તો એને પપ આપી દીધા છે 2 એટલે આવી જાય બગદાણા ના જુઓ બધા જુઓ 2 પપ એટલે પપમાં થોડું કઈ ઘટે હા ઓલા પણ જુઓ દીપકભાઈ ની બધા ચાલો પપની શરૂઆત કરી દઈએ પેલા
તો આપણે છે ને રેડ બુલ લઈ લીધું છે ને પેલા કીધું હતું આપણે આગળ દુકાન આવશે ને પીવાની છે. ઓલા રસ્તે આવ્યા ને તો ના 2-3 આવત અહીંયા એક જ જગ્યાએ આવી છે. હાલો પી નાખી. પીવું છે? આ કોઈ નથી પીવું. જો કોઈ નથી પીવાનું. હાલો આપણે ઠપકારી જાય. આ ભાઈને એક છે ને શાકવા દેવું એવું લાગે. શાકવું છે ને ખાલી ખાલી હા. તો બધા જો એક એક પછી છે ને વારા ફરતી છે ને શાકવા મીડા છે. એ તો કહું કાંઈ ન થાય. જો આ તો આખું પી જાય એવું લાગે છે. આપણે હવે બીજું લાવવું જોઈએ. ઓનર આવડા ભાઈ છે એને વેને ચડાવ્યા બધાને શાકવા ગયો. તો આપણે રેડ બુલ પી લીધું છે ને ટાઈટ હોતી નથી. આમ લો બધાય રેડ બુલ પી છે ને એ બધાય કહેતા છે કે રેડ બુલ પીવું તે આજ સખાડી દીધું. નકર અમે તો ગામડામાં છે ને અમારા ગામમાં નથી મળતું તાય. તો અત્યારે કેટલા વાગી ગયા છે? 4 વાગી ગયા. જુઓ 3 વાગવા આવ્યા છે ને ઓલા ભાઈને છે ને ટાઈટ વાળી થી તે અત્યારમાં છે ને લઈ લીધી છે ચાદર. નાનકો હાલ્યા જાય છે ને બધા આખા રોડમાં છે ને હાલ્યા જાય છે. મોજ આવે છો જવું તો જો મહિનામાં 1-2 વાર. તો અત્યારે છે ને 3:30 વાગી ગયા છે ને ભગુડા પૂગી ગયા છે. તો ભગુડાનું મંદિર છે ને આ લાઇટ બળે ને ના છે ને બધા જોવા ટાઈટ ના ઠરી ગયા છે. આ બધા છે ને આવો હરખમાં કોઈ કોટ ન પહેર્યો બરોબર. તો બધા જોવા સુંદરીઓ ને એવું બધું બાંધી છે ને નીકળી ગયા છે ને અત્યારે 3:30 વાગી ગયા. અમે 9 વાગે નીકળ્યા હતા. કેટલો ટાઈમ હાલી ગયો હતો ખાલી ભગુડા પૂગ્યા. બોલો સપોર્ટ કરતા જઈજો. એક ભાઈએ ખાલી 2 મિનિટમાં છે ને એને પાછા કોમેન્ટ મને પૂરી કરી દીધી. એના લીધે હું આવ્યો અહીંયા. એકવાર આપણે કીધું હતું આપણે પાછા કઈ તો કરવું જ પડે ને આપણે કરીએ છીએ. તો સપોર્ટ કરજો, ફોલો કરતા જઈજો. તો અત્યારે અમે થાકી ગયા ને એક દુકાન છે ને તો ના આપણે રોક્યા છીએ ઘડી કાંઈ વેહામાં ખાઈ ના એ જોવાય. બધા છે ને ખાટલા પર છે ને સૂઈ ગયા છે. તમને બતાવું અહીંયા તો ભાઈ એક ખાટલામાં 3 જણા હો. તો હાલો આરામ કરી લઈ ઘડી. તો એ માંગો ભઠ્ઠો કર્યો છે. કોકની પાસે બાકસ ગોચે આપણી પાસે બાકસ નહોતું. પછી એક ભાઈ બીડી પીતા છે ને ઉંબાડું લઈને જો ઉંબાડાનું લાવ્યો. મને લાઇટર નું આપ્યું. બોલો અત્યારે કેવું કે લાઇટર આપો ને તો એ કે બીડી વિના ન રોકો ભાઈ ઘડીક તો આપો કે મારી બસ વી જાય. પછી ઉંબાડું લઈને જો ઉંબાડું કરીને ભઠ્ઠો કર્યો ને પછી બધા આવડા બધા ટાપે. અત્યારે છે ને બધા હાવ ઠરી ગયા છે. નાજી 2 જણા તો જોવાયા ફૂલ છે ને હા એવડે એ સુઈ જશે. આપણે ભઠ્ઠો કરી નાખ્યો ને વાગી જશે 5. હજી ભગુડામાં જ છીએ. તો અત્યારે 6 વાગી ગયા છે. તમને એક ઘડિયાળમાં બતાવી દો ફોનમાં. જો અત્યારે છે ને વિડીયો તો હોય છે બેન. આ બેનને છે ને હાલીને આવવાનું હતું. તો બધા છે ને ભઠ્ઠિયા તાપે છે અત્યારમાં. હા ભાઈ બેઠા સુઈ ગયા ને એટલી ભઠ્ઠી રહી છે. ને બીજા તમને મેન વ્યક્તિ છે ને એ બતાવું. જો 2 બેનું છે ને આયા હુચ્યું છે. એક ભાઈ આયા હુજ્યો છે ને હજી જોવા 2 ભાઈ આયા હુજ્યા છે. જોવા બગદાણા જવાની ટ્રીપ આ ટાઈપની છે. અમે તો પહેલી વાર જઈએ. અમે કોઈ દિવસે ને ગયા નહોતા. અમારી સાથે આવું થયું. જોવા તો આની જોડે એક ભાઈની દુકાન બંધ હતી ને બાકસેથી માંગ્યું લાવ્યા. અમારે પાસે બાકસે નહોતું. કોટ ને એવું તો કાંઈ લેવા નહોતા. એટલે તો એ ભાઈ છે ને હેલ્પ ન કરી આમ કરી બાકસ ન દીધું કે આયા હું તો હળગાવતા થાવ. પછી અમે દેશી જુગાડ કરીને તાપ કરીને લાવ્યા. ભઠ્ઠો કરીને અમે તાપીએ છીએ. ભાઈ વેગાડવા જાય છે હવે હાથ કર્યા ને કોઈ ન થઈ ગયા. આ ભાઈને ઊભા કર્યા ને તો બગાઈ પોકાની રીતે જાગવા મળ્યા છે. આ બગાઈ જો જોવા ફોન આવી ગયો કુવાનું નામ નહીં લેતા. અત્યારે વાગી ગયા છે 6:30 ને આવડા બધાને છે ને પ્રાણી આપણે જગાડી દીધા. જગાડીનું કહો હાલો બધા હાલો હવે વહેલા સાથે પૂગી. નકર આમાં પછી ટાઈમ પ્રમાણે ને આપણે પાછા આમ બાંધું કામ આપણને ન મજા આવે. આપણે જવું હોય એટલે જવું પણ ટાઈટ હોય તડકો હોય કે ગમે હોય આપણે કરી જ નાખીએ. તો આવડા બધાને તો હવે મસ્તી હસીલા છે બધા ના મસ્તી કરતા જાય. ના આ બેન છે ને એ છે જ હાલી નથી શકતા એની હાટું. નગર તો અમે ત્યાં અત્યારે રોકાય નહીં હોય રોકાવે નહીં સીધા અત્યારે મંદિરે પૂગી જાવ હોત. પણ આના કારણે છે ને 2-3 કલાક છે ને લેટ છે. તો હાલો આ જો મસ્તી કરે છે ને આપણે હજી ભઠ્ઠિયા તાપવા મળ્યા છે. બોલો આવડા છે ને કોઈને તાપવાનું છે ને એટલે હાલવાનું મન જ ન થતું. મારો હાથ બેસી ગયો છે હમણાં. કેમ હમણાં લાડવા બહુ ખાધા લગ્નના. તમે વિડીયો નહીં જોયા હોય જોયા છે કોમેન્ટ કરજો, ફોલો કરજો ને તમારી સપોર્ટ થાય ને મને કરતા જજો. તો અહીંથી છે ને 9 કિલોમીટર રહ્યું છે બગદાણા. તમે જુઓ ગુંદેણા ગામમાં છે ને આપણે પૂગી ગયા છીએ ને આવડા બધા છે ને પાણી પીવા ઉભા રહ્યા છીએ કે અમારે છે ને પાણી ને એવું બધું પીવું છે ને કોઈ કંઈ સામાન તો લેવા નથી. એટલે કે તો ધાબળો નથી, ચાદર નથી, કોટ નથી, જેકેટ નથી, કાંઈ નથી. તો હલો બાપા સીતારામ.
તો આપણે છે ને ચા પીવા ઉભા રહ્યા છીએ. ચાલો ચા બને છે તો ગરમે ગરમ ચા પી લઈએ પેલા ને પછી નીકળીએ. તો બધા છે ને લાઈનમાં ગોઠવાઈ ગયા છે ચા પીવા. તો પેલા ચા પાણી પી લઈ. હજી તો ગુણ નહીં નમાજ થઈ. તો અત્યારમાં છે ને પહેલી વાર ચા પી. આપણે સાંજે ઓલા ભાઈની ઘરે ચા પીધો તો પછી છે અત્યારમાં પી છે. અત્યારે જો દી કેટલો ઘણો બધો છે ને દી ઉગી ગયો છે ને બધાએ લઈ લીધી છે એક એક ચા. ચાલો ચા પી લઈ. તો અત્યારે છે ને 7:30 વાગી ગયા છે ને દીએ ઘણો બધો સડી ગયો છે ને આપણે ધીમે ધીમે હાલ્યા જાય છીએ. ને આવડા બધા જો કેટલા બધા છે ને આગળ વ્યા ગયા છીએ ને અમે 4 જણા છીએ ને અમારા મુકેશભાઈ આ 5 જણા છે ને અમે વાહે રહી ગયા છીએ. કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ. આ ભાઈ તો લઈ લીધી છે લાકડી. તો એ તો કહે છે ને આપણે લાકડી ફેરવતા જઈએ ને હાલ્યા જઈએ. અમારા લાભુ મોટા બાના થાક ન લાગ્યો. તમને ધાક લાગ્યો? નહીં, અમને ધાક નહીં લાગ્યો. ને ધાક નહીં લાગ્યો તને? આ બેન તો હંધાઈની વાહે જ રહી છે. તો હવે છે ને 2 ગામ ખાલી એક જ ગામ તો વટી ગયા. એક જ ગામ બગડાણાથી આડું છે ને આઈલીન છે ને મંદિર નથી બતાવતો. અનકોના ઝાડવા છે ને એટલે ને આવડાય છે ને એ બધે પોરો ખાતો છે. જો એ કે ઘડીક થાકી ગયા ને તો આપણે પોરો ખાઈ લઈને પછી પાછા છે ને ધીમે ધીમે છે ને આગળ વધી ના જો નાસ્તો કરવા મળ્યા છે આવડા બધા. આપણે તો નાસ્તો નથી કરવાનો. જો અત્યારે છે ને પેલાનું આપણે સાંજે રેડ બુલ ચા પીધું હતું ને ના થોડોક નાસ્તો લીધો તો રસ્તામાં કરવા પણ રસ્તામાં કંઈ ન કર્યો ને અત્યારમાં બધા છે ને નાસ્તો કરે છે ને હાલો ધીમે આગળ વધીએ. તો આગળ ઓલા ભાઈ છે ને ઓલા બેનની આગળ એક્ટિંગ કરશે તમને બતાવો. હા પ્રદીપ ઓલા હુઈને ઊભા છે ના કેમ કરે અત્યારે છે ને ભાઈ છે ને થોડાક શરમમાં આવે આમ જો હાય બધા વિડીયો તો ઉતરે જ. તમારો બધાનો સપોર્ટ હોય વિડીયો તો ગમે ના ઉતરે જ. સપોર્ટ કરતા રહેજો. તો આપણે પાણી પીવા ઊભા છીએ ને આપણે પાણીને એવું પી લીધું છે. આ બેને પી લીધું છે ને બધાએ પાણી પી લીધું છે ને અહીંયા છે ને એક વાત તમને બતાવું. આ બેન છે ને પાણી પીવા મળ્યા છે. જો મોઢું કેમ થઈ ગયું? ક્યાં જવું તારે? બગડાણા કહી દે. ક્યાં જવું બગડાણા? બહુ સરસ હતો. મારી માનતા છે મારે હાલી આવવાનું છે. કા તારી માનતા હતી પણ એની માનતા હતી પણ અમારા મોટા બાને હાલીને આવવાનો હતો પણ એ કે અમારે હાલીને આવવું છે. તો હવે કાંઈ વાંધો નહીં. આપણે ઘડી કાંઈ વેહામો ખાઈ લઈ પછી પાછા ધીમે આગળ વધી. કોઈક મહેમાન આવી ગયા કે એક ગ્રુપનું આમાં માંગા આવી નોકું એકતું ને તો ભાઈના ગાગી બહુ આવ્યા છે. હું ગમક ભાઈ કઈ આવડે બસ ગઈ આવડે. હા આ બેનને મેકી જવાના છે એ ગમે આવી નથી શકતા. તો આમાં જો બધા જોવે છે ને આ બેન જોવા ગાડીમાં જાય છે. રોવા મીડા છે કે હવે હાવ હલાય એમ નથી. એટલે પડે નહીં જોઈને ધ્યાન રાખજો એક વાઈ પાછી નમી જાય. તો આપણે છે ને પાણી પીવા બેઠા છીએ ને પાણી પી ઘડીક વિહામાં ખાઈ. એટલે આ ભાઈ તો છે ને જો મોઢું ધોવા મીડો. બોલો પીવાનું પાણી છે નહીં કે થોડુંક કેવું મોઢું ધોઈ નાખો. ના આ બધા જોવા લાઈનમાં બેસી ગયા છે પાણી પીવા હાટો. આ બધાને છે ને કઈ જગ્યાની તરેહ લાગી હતી પાણી પીવું છે. તો કાલે આપણે રાતના 9 વાગે નીકળ્યા હતા ને અત્યારે 10:11 થઈ છે ને બગડાણા જવો 1 કિલોમીટર હજી બાકી છે ને બધા જો હાલ્યા જાય છે ની રીતે આવેલી છે ને બાપા સીતારામનું મંદિર બતાવવાનું. જો નાળિયેરીની વચમાં તમને ખાલી ઉપર મંદિરની કોસ્ટ દેખાય છે ને આગળ છે ને આવે છે ગીદીડા. જુઓ ગીદીડા હાલ્યા આવે છે ને આમ જુઓ આ જો ગલુડિયા હાલ્યા આવે. જુઓ ઈ ગલુડિયા કોના કામ? ઈ આ બે બેનું ના કામ છો. ગલુ કરીને છે વાહે બોલાવી લીધા. બોલા તો આપણે છે ને બગર નદીએ પૂગી ગયા છીએ. તો આ છે બગર નદી ને હમણાં જો બધા પૂગી ગયા છીએ હાલીનો બગડાણા. આ જો મંદિર છે તો આપણે મેન મંદિરે જવાનું છે. તો આ છે ને સપ્તાહ બેસવાની છે થોડાક જ સમયની માલપા જુઓ ગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે. ના જો ધંધાવાળા તો પૂનમ ને એવું હોય ને તેથી ફૂલ ટોક હોય. અત્યારે તો છે ને સાવ જગ્યા ખાલી પડી છે. તો આપણે છે ને મંદિરે પૂગી ગયા છીએ. તો ચાલો આપણે પહેલાં તો દર્શન કરવા જવાનું છે પછી નાસ્તો ને એવું કરવાનું છે. તો આપણે મંદિરે જઈએ છીએ. જો પહેલો ગેટ છે તો ચાલો પહેલાં દર્શન કરી લઈ. શ્રીફળ લીધા છે શ્રીફળ વધારે લઈ. તો આપણે કહેતો છે ને બગડાણા હાલીને આવશું તો આપણે બગડાણા પૂગી ગયા છીએ. તમે જોઈ શકો. તો બગડાણા તમે બધા કોમેન્ટ કરીને તમારો બધાને એટલો સપોર્ટ મળ્યો ને તો બગડાણા આપણે હાલીને આવી ગયા છીએ. આ મંદિરમાં છે ને જવાનું છે દર્શન કરવા. તો અંકલ પહેલાં છે શ્રીફળ વધારવા જઈએ છીએ. ચાલો પહેલાં શ્રીફળ વધારતા આવી. તો આપણે છે ને કાલ ભૈરવ દાદાના પહેલાં દર્શન કરવા આવી ગયા છીએ.
ચાલો કાળ ભૈરવ દાદાના દર્શન કરી નાખ્યા. હવે આનકોર મેન મંદિર છે ને તો ના દર્શન કરતા આવીએ. તો લાઈન જોવો, લાઈન એટલી બધી છે નહીં ને, તો આપણે દર્શન કરતા આવીને હમણાં થોડીક વારમાં છે ને આરતી ચાલુ થવાની છે. એ પહેલાં આપણે છે ને દર્શન કરી લઈએ. તો આનકોર છે ને બધા લાઈનમાં છે ને દર્શન કરવા ઊભા રહ્યા છે. તમે જાઓ તો કેટલી બધી, આજ તો ખાલી એક બસ આવી છે એટલે 15-17 જણા છે ને એટલે લાઈન છે. આનકોર છે ને જણમાં તો થાય લાઈન નથી. અમારા ભાઈ છે ને સેવા કરવા બેસી ગયા એવું લાગતું હતું. તો જો હવે પાછા ભેગા કે આપણે ભેગા ને તો માથે મંદિર છે, હજી આગળ મંદિર છે ને ના જવાનું છે આપણે. ચાલો દર્શન કરતા આવીએ. એ તો છે ને 3-4 મંદિર જેવું ઘણી વાર આવી ગયો, પણ હાલીને તો પહેલી વાર જ આવ્યો. તો અહીંયા પણ આપણે દર્શન કરવા આવી ગયા છીએ બાપા સીતારામના. ચાલો બાપા સીતારામના દર્શન કરી લઈએ. એક આટો ફરી જાય આમ ઓલી સાઈડ આવીને ઓલી સાઈડ છે ને નીકળવાનું છે આપણે. તો જો બધા આટો ફરે ને અહીંયા ગમે આવે એટલે દર્શન થાય ને બાપાના ચારે બાજુ દર્શન કરે. ભાઈ ચોકીદારને આપણે બેહાડી દીધા છે. આવડાને કહું તમે ઘડીક ચોકી કરો, બીજા બધા માણસો આવે ને આપણે ચાલો ગણમાં જવાય બધા છે ને લાઈનમાં ગોઠવાઈ ગયા છે. આપણે આ ભાઈ આયા ઊભા રહી જાય. તો બધા આપણા ફેમિલી છે ને આવી ગયા છે દર્શન કરવા. તો દર્શન તો કરી લીધા. એક ખાલી બાપા સીતારામની મૂર્તિનો છે ને આટો મારવાનો હોય. તો બધા છે ને આટો મારવા ગયા છે. ના ઘણા લોકો હજી છે ને દર્શન કરીને આટો મારવા જાય છે. તમે જુઓ તો બધા આવી ગયા છે આટો ફરીને જવો. દર્શન કરીને વી આવે છે બધા. તો પહેલાં દર્શન કરી લઈ, પછી આટો મારીને ડાયરેક્ટ આ દાદરેથી પાછા. તો આપણા બધા ચોકી કરતા હતા ને તો એ બધા હવે જો વી આવ્યા છે. એ કે હાલો એ કે આપણે તે હવે વૈયા જાય ઘેરે. તો અમારા લાભુ મોટા બા અને અમારા અસ્મિતાબેન ને બધા બાકી છે. તમે જવો તો એના તે માનતા હતી તો એની માનતા પૂરી થઈ ગઈ છે. એ બેન ઠેઠ લગન આવેલા ને ખાલી 2 કિલોમીટર હાટું છે ને આવડા બેનને આપણે 2 વ્હીલમાં બેહાડી દીધા હતા આગળ. તો એ પણ અત્યારે છે ને અહીંયા બેઠા હતા તો એને આપણે લઈ લીધા. હવે દેશી જુગાડ કર્યો છે. એ કંઈ સાકું કે સમસી કે એવું કંઈ ન હોય. જો માથામાં નાખવાની પીન છે ને એનાથી પ્રસાદી કાંઈ કાઢ કરે છે. હા જો 2 શ્રીફળ વધેરા તો પ્રસાદી લઈ પછી ગઈ આપણે પ્રસાદી લેવા. હજી તો મેન મંદિરમાં તો આપણે દર્શન કરવા જવાનું બાકી છે. તો હવે ચોકલેટનું પેકેટ ને એવું બધું. તો હાલો આપણે બધા છે ને હવે શ્રીફળ કાઢવા મળ્યા છે બધા. આપણે કોણ શ્રીફળ લીધું હતું? હા તો બધાને છે ને એક ચોકલેટ વેચવા મળ્યા છે. દીપકભાઈ તો આ ભાઈને કાસલી આપી દીધી છે. તો હાલો ફટાફટ આપણે ચોકલેટ ને પ્રસાદી ખાઈ નહીં. તારે જો પ્રસાદી લેવા મળ્યા છે બધા. આ ભાઈ જો શ્રીફળ કાઢ કરે છે. જો ચોકલેટ ને કરે છે ને. હાલો આપણે પ્રસાદી લઈ. આ બેન તો આગળ ધંધાની પહેલા લઈને દેશી જુગાડથી શ્રીફળ કાઢી દીધું ને આ ભાઈ છે ને ભટકાડીને કાઢે તો નીકળતું નથી, ભાંગી જાય છે. તો જો તો આ મંદિરે છે ને આવીને જાવું પહેલાં આપણે છે ને પ્રસાદી લઈ આવીએ ને પછી મોડું થઈ જાય. બહુ આપણે વી જવાનું છે. હમણાં આરતી થાય ને તો બંધ થઈ જાય. તો આવેલી છે ને આ પછી આપણે જાવું પહેલાં પ્રસાદી લઈ આવવા. તો બધા છે ને હાલવા મળ્યાથી પ્રસાદી લેવા. તો જમવાનું તો છે ને 12 વાગે થાય. હમણાં છે ને બંધ છે જમવાનું. હમણાં આરતી થવાની તૈયારીમાં છે. તો જવો તો અત્યારે છે ને ઘણું બધું પબ્લિક આવી ગયું. આરતી થાય ને એટલે બધા આરતીનો લાભ લેવા જ આવે અહીંયા. તો આપણે છે ને ચા પીતા આવીએ. તો આપણે આવી જાય ચા પીવા. ભાઈ જો ચા ભરાય છે. તો હાલો ચા પીને તો આપણે ચા પીને આવ્યા છીએ ને બધા જો બધા ગોળ કુંડાળું કરીને બેઠા છે ને થોડીક વાર હવે આપણે ફોટા પાડવા આ મંદિરે. તારક મહેતાના ચશ્મા પહેરીને બેસી ગયા. તમે જો પોપટલાલ અમારા લાભુ મોટા બા આવી ગયા છે હાલીને. હો ભાઈ અગર એમ હતું ઈવડાય છે ને પૂગી નહીં શકે. તો આપણે છે ને પૂગી ગયા છીએ મંદિરે. આપણે પોરો ખાઈ ને આયા જવો. હવે જવાનું છે 2 મંદિર, નીચે ને ઉપર 2 જગ્યાએ જવાનું છે. તો આપણે આવી ગયા છીએ અંદર દર્શન કરવા. ને એ જો બધા ફોટોગ્રાફી કરે છે. ચાલો આપણે 2-4-5 ફોટા પાડી લઈએ ને લઈને દર્શન કરી લઈએ. આપણે આ મંદિરે છે ને દર્શન કરીને આવ્યા છીએ. હવે જો આરતીનો સમય થાય છે. ચાલો ફટાફટ જઈએ આપણે આરતી લઈ લઈ પછી આપણે પ્રસાદી લઈ આવીએ. હા અમારા ભાઈને છે ને આવી ગયા છે બગડાણાના ટેટુ વાળા ભાઈ. એ ટેટુ પાડે માસી ના થઈ. તો આવ્યા છે ને બધા જમવા આવ્યા છે ને જમે છે. આ તો લાઈન થવા મળી તો આપણે છે ને આ લાઈનમાં બેસવાનું છે. ચાલો બધા બેસવા મળ્યા છે. ચાલો આપણે ફટાફટ છે ને
બેસી જઈ ના જો થાળીનું આવી ગયું છે તો પેલા હવને છે ને જેવી થાળી જોતી હોય ને એક થાળી લઈ લેવાની તો આપણે પણ એક થાળી લઈ લેવી. એમ તો જો બધા આપણા ગ્રુપના જ છે એટલે ભાઈ છીએ બધા. તો ઓલા ભાઈ જો હલવાની થાળી હલવાની પણ ઉપરથી કાઢવી પડે થોડો ઘોડો તો આપણે લઈ લીધી છે એક થાળી ને બધાને લઈ લીધી છે. હાલો અડીને દઈ લો ભાઈ, હાલો અડીને દઈ. દાળ છાશ શાક લાડવો ગાંઠિયા ને રોટલી છે એટલી વસ્તુ. તો હાલો આપણે પ્રસાદી લઈ લઈએ ને આ બધા ભાઈઓ છે ને બધા ચાલુ વાત કરી દીધું છે. આ લાઈન છે ને જે હમણાં જ પડી છે તો પેલા પ્રસાદી લઈ લઈએ. બધા આપણે ભગુડા કીધા ને આ ભાઈ તમને વિડીયોમાં કાંઈ જોવા નહીં મળ્યો એ ભાઈ છે ને ઇકોમાં આવ્યો હતો એને પણ આપણે લઈને આવી ગઈ ઘેરે. વાય પણ ટોપ ફૂલ થઈ ગયું છે, આયા પણ ટોપ ફૂલ ને આ ડ્રાઈવર નહીં બધા. તો આ વિડીયો આવ્યા નથી ને તો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળી કાલે નવા વિડીયો સાથે.